હાઈકોર્ટની ફટકાર બાદ એએમસીએ સોગંદનામું બનાવ્યું। 1 જાન્યુઆરી 2022થી લઈને 31 જુલાઈ 2024 સુધીની કામગીરીનો રિપોર્ટ કોર્ટમાં મૂકવામાં આવ્યો। શહેરના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં દબાણો દૂર કરાયા હોવાનો એએમસીનો દાવો છે। રસ્તા પર દબાણ કરતા 1404 લારી અને ગલ્લા ઉઠાવી લેવાયા હોવાનો પણ આંકડો રજૂ કર્યો છે। 882 ગેરકાયદે શેડ, 4986 ગેરકાયદે હોર્ડિંગ દૂર કરાયા, 7959 અન્ય દબાણો દૂર કરાયા હોવાનો એએમસીનો દાવો છે। કુલ 2619 વાહનોને દંડ ફટકારવામાં આવ્યા છે। વિવિધ ઝોનમાં કરાયેલી કામગીરી બદલ કુલ 4.71 લાખનો દંડ પણ વસૂલિત કરાયો છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક। એએમસીએ જે દાવો કર્યો છે તેને લઈને પરિણામ અત્યારે શું આવી રહ્યું છે અને આ સોગંદનામાની અંદર અન્ય કઈ બાબતોનો ઉલ્લેખ છે? રોનક, બિલકુલ જે શહેરમાં રખડતા ઢોર અને ટ્રાફિકની જે સમસ્યાઓ ચાલી રહી છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર રીતની સુનાવણી ચાલી રહી છે। આ સુનાવણી દરમિયાન અગાઉ જે વિવિધ ટકોર છે તે કરવામાં આવી હતી અને આ ટકોર બાદ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેને જે સત્તાવાર રીતે જે સોગંદનામું છે તે દાખલ કરવા માટે કહેવામાં આવ્યું હતું અને પાછલા દિવસોમાં જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે તે મામલે પણ જે એક વિગતવાર રિપોર્ટ છે તે રજૂ કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો। મહત્વની વાત એ છે કે ગત વખત જે સુનાવણી હતી તે સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે કડક શબ્દોમાં ટકોર કરી હતી અને યોગ્ય કામગીરી કરવા માટે જણાવ્યું હતું। અનેક વખત કામગીરીના મોટા મોટા દાવાઓ તો કરવામાં આવે છે પરંતુ નક્કર પરિણામો છે તે જોવા નથી મળતા। તે પ્રકારે કીધા બાદ આજે જ્યારે વધુ એક સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં નિયત કરવામાં આવી છે ત્યારે એક સોગંદનામું છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાખલ કરવામાં આવ્યું છે। તેમાં પાછલા દિવસોમાં અને તેમાં પણ ખાસ કરીને 2022થી લઈને 2024 સુધીનો એક જે કામગીરીનો રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત 1 થી લઈને 1 મહિનાનો જે રિપોર્ટ છે તે પણ કોર્ટના ધ્યાને મૂકવામાં આવ્યું છે જેમાં શહેરના ટ્રાફિકને અડચણરૂપ જે દબાણો કરવામાં આવે છે તે દબાણો દૂર કરવાનું કામ છે તે એએમસી તરફથી કરવામાં આવ્યું છે। આ ઉપરાંત એએમસી અને જે જોઈન્ટ ટાસ્ક ફોર્સની ટીમ છે તેનો પણ એક રિપોર્ટ છે તે કોર્ટના ધ્યાને મૂકવામાં આવ્યો છે, રેકોર્ડ ઉપર મૂકવામાં આવ્યો છે। એટલે કે સંપૂર્ણપણે કહી શકાય કે એક મોટા આંકડાઓ છે તે કોર્ટના ધ્યાને મૂકવામાં આવ્યા છે જેમાં શહેરના જે જાહેર માર્ગો છે તેના ઉપર લારી ગલ્લા સહિતની જે બાબતો છે તેને હટાવવામાં આવી છે તેનો પણ એક રિપોર્ટ છે તે કોર્ટના ધ્યાને મૂકવામાં આવ્યો છે। ત્યારે રખડતા ઢોર મામલે હજુ પણ જે કોઈ પણ બાબત છે તે મૂકવામાં આવી છે કે કેમ થોડીક જ વારમાં ખબર પડશે, કેમ કે થોડીક જ વારમાં હવે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી શરૂ થશે। આભાર રોનક, તમામ ગતિવિધિ પર આપ નજર રાખતા રહેજો। તો હવે જોવાનું રહેશે કે દબાણો મુદ્દે હાઈકોર્ટની ફટકાર બાદ જે સોગંદનામું રજૂ કરાયા છે તેનાથી હાઈકોર્ટ હવે શું અવલોકન કરે છે અને જો આ પ્રકારની કામગીરી કરાય છે તો તેનું પરિણામ સ્વરૂપ શું પ્રજાને સુખાકારી મળી છે કે કેમ તેનું પણ ચોક્કસપણે અવલોકન થશે।